कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है। मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना ना अखरता है। आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। डुबकियां सिंधु में गोताखोर लगाता है, डुबकियां सिंधु में गोताखोर लगाता है। जा जाकर खाली हाथ लौट कर आता है। मिलते नहीं सहज ही मोती गहरे पानी में, मिलते नहीं सहज ही मोती गहरे पानी में। मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। और अंतिम पद है कि असफलता एक चुनौती है, इसे स्वीकार करो। असफलता एक चुनौती है, इसे स्वीकार करो। क्या कमी रह गई देखो और सुधार करो। जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम। संघर्ष का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। हेलो फ्रेंड्स, विद्यार्थी मित्रों, આપણે ગઈકાલે પોઈન્ટ જોયો તો વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ। આજે એમાં થોડા આગળ બીજા ઉદાહરણ જોઈએ કે એમાં કાલે આપણે બે દાખલા ગણ્યા હતા, એ જ રીતે આજે પણ આપણે જોઈશું। તો સૌપ્રથમ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ આપણે કરતા હોઈએ, એટલે કે વાસ્તવિક સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો એના બે રીતના જવાબ હોઈ શકે। પહેલા નંબરનો જવાબ કે એમાં જે શેષ વધે, એટલે કે આપણે સમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહી શકીએ કે p ભાગ્યા q સ્વરૂપની, એટલે કે p ભાગ્યા q સ્વરૂપની કોઈ સંખ્યા હોય, એટલે કે p ને q વડે ભાગીએ તો વધતી શેષ શૂન્ય હોય, અથવા બીજા નંબરમાં કે p ને q વડે ભાગીએ તો મળતી શેષ શૂન્ય ન હોય, એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા આપણને મળતી હોય। તેવા આપણે બે દાખલા જોઈશું આજે ફરી। સૌપ્રથમ દાખલો લઈએ કે જ્યારે p ને q વડે ભાગીએ એ વખતે મળતી શેષ શૂન્ય હોય, તો એના માટે આપણે એક રકમ લઈએ કે 7/8, એટલે કે જોઈએ કે 7 ને 8 વડે ભાગીશું તો આપણને જવાબ શું મળી શકે। તો 7/8 સૌપ્રથમ તો 7 ને 8 વડે ભાગી શકાય નહીં, એટલે 0, 7 ની જોડે પણ એક 0 મૂકીશું એટલે પોઈન્ટ। હવે 70 ને 8 વડે ભાગવા હોય, એટલે કે 8 ગુણ્યા 8, 8 64। 70 માંથી 64 જાય તો 6, ફરી ઉપરથી એક 0 ઉતારીશું। 60 ને 8 વડે ભાગવાના, 8 ગુણ્યા 7, 8 સીતા 56। 60 માંથી 56 બાદ કરીશું એટલે કે 4, ફરી ઉપરથી એક 0 ઉતારવાની। 40 ને 8 વડે ભાગીશું એટલે કે 8 પંચા 40, શેષ શું મળી આપણને? શૂન્ય। એટલે કે પ્રથમ સ્વરૂપ કે p ભાગ્યા q, એટલે કે 7/8 એનો આપણે ભાગાકાર કરીએ તો આપણને શેષ શૂન્ય મળશે અને જવાબ આપણને શું મળશે? 0.875। બીજો આપણે દાખલો જોઈએ કે જેમાં શેષ શૂન્ય હોઈ શકે નહીં, તો એના માટે એક દાખલો જોઈએ કે 1/7। 1 ને આપણે 7 વડે ભાગવાનો ટ્રાય કરીશું। તો સૌપ્રથમ ભાગ ચાલશે ને, એટલે ઉપર એક 0, 10 અહીં પણ એક 0, 10 ને 7 વડે ભાગીએ તો અહીં પોઈન્ટ, 7 એકા 7,
10 માંથી 7 જાય તો 3, ફરી ઉપરથી 0, 30 ને 7 વડે ભાગીશું તો 7 ચોક 28, 30 માંથી 28 જાય તો 2, ફરી ઉપરથી 0, 20 ને 7 વડે ભાગીશું 7 2 14, 20 માંથી 14 જાય તો 6, ફરી એક 0 ઉતરશે ઉપરથી, 60 ને 7 વડે ભાગીએ તો 7 અઠા 56, 60 માંથી 56 જાય તો 4, ફરી એક 0 ઉતરશે, ફરી એક 0 ઉતરશે, 40 ને 7 વડે ભાગીએ તો 7 પંચા 35, 40 માંથી 35 જાય તો વધશે 5, ફરી એક 0 ઉતારીએ તો 50 ને 7 વડે ભાગીએ તો 27 49, ને 50 માંથી 49 જાય તો શેષ વધશે 1. ફરી હતા ત્યાં આપણે આવી ગયા, અહીં જવાબ 1 આવ્યો, એટલે ફરી આપણો દાખલો રિપીટ થશે. એટલે કે જ્યારે આપણે 1 ને 7 વડે ભાગીશું ત્યારે જવાબ આપણને મળશે 0.142857 અને એ જ સંખ્યા વારંવાર રિપીટ થતી હશે. 0.142857 વારંવાર પુનરાવર્તિત થતી હશે. એટલે કે હવે આ બે વસ્તુને ગાણિતિક સ્વરૂપમાં એક નામ આપવામાં આવશે કે જ્યારે વાસ્તવિક સંખ્યાનું તમે દશાંશ સ્વરૂપમાં અભિવ્યક્ત કરતા હો ત્યારે જો શેષ શૂન્ય મળે તો એવા ભાગાકારને કહેવાશે અનંત આવૃત્ત સંખ્યા. શું કહેવાશે? અનંત આવૃત્ત. એટલે કે જો શેષ શૂન્ય મળતી હોય તો એવી સંખ્યાને કહેવાશે અનંત આવૃત્ત, અથવા તો બીજા શબ્દોમાં કહેવું હોય તો એને કહેવાશે શાંત સંખ્યા. એટલે કે જો શેષ 0 મળતી હોય તો કહેવાશે શાંત અથવા તો અનંત આવૃત્ત. હવે બીજા નંબરમાં જોઈએ કે જ્યારે આપણને જવાબ કે શેષ શૂન્ય મળતી હશે ને, એટલે કે એકની એક સંખ્યા વારંવાર આપણને મળતી હોય આપણે અનંત આવૃત્ત કહી શકીશું. પરંતુ શેષ શૂન્ય મળતી નથી એટલા માટે એને બીજા શબ્દોમાં કહેવાશે અશાંત સંખ્યા. બરાબર? કે જ્યારે શેષ શૂન્ય મળતી હોય તો એને કહેવાશે શાંત સંખ્યા, જ્યારે શેષ શૂન્ય નહીં મળતી હોય ત્યારે કહેવાશે અશાંત સંખ્યા. હવે બીજા એક દાખલામાં કે અહીં આપણે અનંત આવૃત્ત શબ્દ વાપર્યો તો એક પ્રશ્ન એમ પણ થાય કે એવી કઈ સંખ્યાઓ હોય કે જેને આપણે અનંત અનાવૃત્ત કહી શકીએ. તો એના માટે પણ આપણે એક દાખલો જોઈએ કે જેમાં શેષ અલગ અલગ રિપીટ થતી હોય. અનંત અનાવૃત્ત સંખ્યાઓ કોને કહેવાય? તો એના માટે આપણે જોઈશું કે એના માટે આપણે એક ભાગાકારમાં રકમ જોઈએ કે કોઈ પણ સંખ્યા લઈએ કે 5 ભાગ્યા 6. 5 ને 6 વડે ભાગવાનો આપણે ટ્રાય કરી કે જેમાં અલગ અલગ સંખ્યાઓ મળતી હશે. શરૂઆત કરીએ તો સૌપ્રથમ 5 ને 6 વડે ભાગી શકાશે નહીં, એટલા માટે ઉપર 0 પછી પોઈન્ટ. 50 ને 6 વડે ભાગીશું એટલે કે 6 ગુણ્યા 8 એટલે કે 48. 50 માંથી 48 જશે તો 2, ફરી ઉપરથી એક 0 થશે. 20 ને 6 વડે ભાગીશું એટલે કે 6 તરી 18.
ફરી 20 માંથી 18 જશે એટલે કે 2, ફરી 6 તરી 18, આમ 2 નું પુનરાવર્તન થતું હશે એટલે કે શેષ આપણને ક્યાંય શૂન્ય મળશે નહીં. એટલે કે જો 5/6 લખવામાં આવશે તો લખાશે 0.633 અને આની અંદર 3 સંખ્યાનું પુનરાવર્તન થતું હોય એટલે કે 3 ની ઉપર ડેશ કરો, અથવા તો બીજી રીતે લખવું હોય તો 0.633 અનંત સુધી 3 આવે જશે. તો આવી સંખ્યાઓ અશાંત સંખ્યાઓ કહેવાશે. બીજી એક સંખ્યા લઈએ કે જ્યારે આપણે કોઈ સંખ્યાનો ભાગાકાર કરતા હોઈએ બીજી એક સંખ્યા જોઈએ કે 3 ને 13 વડે ભાગીશું તો આપણને અનંત અનાવૃત જવાબ મળે છે કે નહીં એનો આપણે ટ્રાય કરીએ. તો 3 ને 13 વડે ભાગીશું તો પહેલા તો ભાગ ચાલશે નહીં, માટે 0. 30 ને 13 વડે ભાગીશું તો 13 દુ 26, 30 માંથી 26 જશે તો 4, ફરી 1 ઉપરથી 0 ઉતારીશું. 40 ને 13 વડે ભાગીએ તો 13 તરી 39, 40 માંથી 39 જશે તો 1, ફરી 1 0 ઉપરથી ઉતારીએ, ભાગ ચાલશે નહીં માટે 0, ફરી 1 ઉપરથી 0 ઉતારીશું. 100 ને 13 વડે ભાગીએ તો 13 સીતા 91, 100 માંથી 91 જશે તો 9, ફરી 1 0 આપણે ઉપરથી ઉતારીએ, 13 6 78, 90 માંથી 78 જશે તો 12. આમ કોઈ સંખ્યાનું રિપીટેશન થતું જોવા મળશે નહીં. તો આગળ ફરી 1 0 ઉતારીને જોઈએ તો 13 નવા 117, તો અહીં આવશે 3. આટલા સ્ટેપ પછી સંખ્યાનું રિપીટેશન થશે અને આ આખી સંખ્યા આપણને ફરી મળતી હોય તો આવી સંખ્યાઓને આપણે શાંત સંખ્યા કહી શકીશું નહીં. આને કહેવાશે અશાંત સંખ્યાઓ કે જેનો ભાગાકાર કોઈ શૂન્ય શેષ આપી શકતું હોય નહીં. એટલે કે જે સંખ્યાનો ભાગાકાર અથવા તો જે વાસ્તવિક સંખ્યાનું દશાંશ સ્વરૂપ ક્યાંય એક સંખ્યાએ અટકી જતું ના હોય એવી સંખ્યાઓને અશાંત સંખ્યાઓ કહેવાશે. હવે આપણે અશાંત સંખ્યાનું એક ઉદાહરણ જોઈશું કે 1/17. 1 ને 17 વડે ભાગીશું. સૌપ્રથમ ભાગ ચાલશે નહીં માટે 0, 1 0 મૂકીશું તો પણ ભાગ ચાલશે નહીં, બીજી 0. હવે 100 ને 17 વડે ભાગો તો 17 85, 100 માંથી 85 બાદ કરો તો 15, ઉપરથી 1 0 ઉતારીશું. 17 8 136, 17 ગુણ્યા 8 136, 150 માંથી 136 બાદ કરીએ એટલે કે 14, ઉપર લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ખબરોમાં આગળ વધતા વાત કરીશું. વિસનગરમાં ખાનગી કોચિંગ ક્લાસ અને શાળાના 15 જેટલા અનુભવી શિક્ષકોએ કોરોના વાયરસની મહામારી વચ્ચે અનોખો પ્રયોગ શરૂ કર્યો. શિક્ષકોએ ધોરણ 8 થી 12 સાયન્સ સહિતના અભ્યાસક્રમનું ડિજિટલાઇઝેશન કરી ગુજરાતી માધ્યમના રાજ્યભરના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચે તેનો પ્રયાસ કર્યો છે.
શિક્ષકો દ્વારા લોકડાઉનમાં પોતાના ઘરેથી જ અભ્યાસક્રમ ભણાવી વિડીયો રેકોર્ડિંગ કરી પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાઈ રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમયે અને પોતાની અનુકૂળતા મુજબ જાતે જ ધોરણ અને વિષયનો અભ્યાસ કરી શકે. ના પરિણામે આજે શાળાઓ, કોચિંગ ક્લાસીસ વગેરે બંધ થયેલ છે, જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર વિપરીત રીતે પડી રહી છે. તેથી અમે વિચાર કર્યો કે આપણે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરીએ. તેથી અમે યુટ્યુબ પર જીનિયસ ક્લાસીસ વિસનગર એ નામની ચેનલ શરૂ કરી છે, જેમાં અમારા ધોરણ 8થી 12 સાયન્સ સુધીના શિક્ષકો વિડીયો લેક્ચર્સ દ્વારા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. આવનારું વર્ષ છે એની માટે ઘરે બેસીને તૈયારી કરી શકે એ માટે સારા વિકલ્પની દરેક જણને જરૂર હતી. અમારા બાળકોને પણ ઘરે અભ્યાસ કરાવતી વખતે ક્યારેક એ પૂછતા કે પપ્પા આનું શું થાય, આ દરેક વિષયના આપણે એક્સપર્ટ ના હોય ને દરેક વાલી દરેક વિષય દરેક ધોરણમાં પોતાના બાળકને ભણાવી ના શકે, આવી ઘણી બધી મૂંઝવણો હતી. તો એના ઉપાય રૂપે ઉત્પલભાઈને વાત કરી અને એમણે કહ્યું કે આપણે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરીએ. અને ઓનલાઈન ક્લાસીસની અંદર બધા જ શિક્ષકો અલગ અલગ ધોરણના અલગ અલગ શિક્ષકો અલગ અલગ વિષયનું રોજનું 1 કલાકનું શિક્ષણ આપતા હોય છે. એટલે એને આપણે ઘરે બેસીને બાળકો જોઈ શકે, સમજી શકે, ભણી શકે. અને યુટ્યુબ ઉપર ચેનલ ચાલુ કરવામાં આવી હોવાથી એક વખત એને જોયા પછી ફરીથી એ લિંક દ્વારા ઓપન કરીને વારંવાર એનું રિવિઝન પણ કરી શકે છે. એટલે મારા મતે સર્વ બાળકો માટે અને ઘરે બેસીને અભ્યાસ કરવા માટે ખૂબ જ આશીર્વાદરૂપ આ વસ્તુ છે. ફરી 139 17 સીતા 119 140 માંથી 119 જશે તો 21. ફરી 17 સીતા 119 થશે અને 17 હતા 136 એટલે કે 4 ઉપરથી 0 થશે. 17 2 34 40 માંથી 34 જશે તો 6. 17 2 17 તરી 51 ને 17 ચોક 68 એટલે કે 17 તરી 51. 60 માંથી 51 જશે તો 9. આ અહીં કોઈ સંખ્યાનું ફરી રિપીટેશન થતું નથી. એટલા માટે 1 ભાગ્યા 17 નો જવાબ આપણે લખવો હોય તો 0.0588 2 3. આમ અનંત સુધી સંખ્યાઓ બદલાતી રહેશે. એટલે કે કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. તો આવી સંખ્યાઓને અનંત અનાવૃત્ત સંખ્યાઓ કહેવામાં આવે છે. અને બીજા શબ્દોમાં અશાંત સંખ્યાઓ તો આને કહી શકાય. એક થશે અનંત અનાવૃત્ત અને બીજા નંબરમાં થશે અશાંત સંખ્યાઓ. એટલે કે અનંત આવૃત્ત સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાઓનો ભાગાકાર કરીએ અને ભાગાકારમાં પુનરાવર્તન થતું હોય જવાબમાં તો એવી સંખ્યાઓને અનંત આવૃત્ત સંખ્યાઓ કહેવાશે. અને જે સંખ્યાઓનું પુનરાવર્તન થતું નથી એવી સંખ્યાઓને અનંત અનાવૃત્ત સંખ્યાઓ કહેવાશે. હવે આગળના પોઈન્ટ જોઈએ આપણે. આગળ કે કોઈ આપણને p ભાગ્યા q સ્વરૂપમાં એક જવાબ આપી દીધો છે. કોઈ એક જવાબ કયો છે 0.6 ઉપર ડેશ, એટલે કે લખવું હોય તો લખાય 6 6 6 6. આ સંખ્યાનું પુનરાવર્તન થતું હોય. આ એક દશાંશ અભિવ્યક્તિ આપી છે, એની વાસ્તવિક સંખ્યા શોધો. એટલે કે p ભાગ્યા q સ્વરૂપમાં આ સંખ્યાને શોધવાની છે. તો એના માટે આપણે શું કરીશું? તો એના માટે આપણે જોઈ લઈએ કે સૌપ્રથમ શું કરવાનું. તો જ્યારે તમને કોઈ આવો દાખલો આપ્યો હોય કે દશાંશ સ્થાનમાં અથવા તો દશાંશ અભિવ્યક્તિ આપી હોય
અને કહ્યું હોય કે P ભાગ્યા Q સ્વરૂપમાં દાખલો ગણો, તો એના માટે પહેલું કામ કરવાનું, તો પહેલા તો ધારો કે x ની કિંમત તમને જે આપી હોય એ ધારી દેવાની કે 0.6 એના ઉપર ડેશ બરાબર x, એટલે કે લખાઈશું x બરાબર 0.6666 અનંત સુધી. બીજું કામ શું કરવાનું કે બંને બાજે 10 વડે ગુણવાના, એટલે કે x ને 10 વડે ગુણો તો 10x અને આ સંખ્યાને 10 વડે ગુણશો એટલે કે એક પોઈન્ટ જમણી બાજુ ખસાય, એટલે કે 6.6666. હવે બીજું કામ, ડાબી બાજુ એમના એમ 10x, આને બે સંખ્યાના સરવાળા સ્વરૂપે એ સંખ્યાનો સરવાળો એવો કરવાનો કે એક કિંમત તમારી x મળતી હોય, x ની કિંમત શું છે 0.6666 અનંત સુધી. હવે આ સંખ્યામાંથી આટલી બાદ કરીએ એટલે કે આ ગણનો પૂર્ણાંક ભાગ આપણને મળી જશે. 6 + 0.6666 કરીશું તો આપણને 6.6666 મળી જશે. હવે ફરી 10x 6 એમના એમ, આ કિંમત આપણે x ધારી દી, x મૂકી દો, x જમણી બાજુથી ડાબી બાજુ આવશે તો પ્લસ હશે તો થશે માઈનસ, 10x માંથી x જશે એટલે વધશે 9x બરાબર 6. x ને સૂત્રનો કર્તા બનાવવાનું, 9 ગુણાકારમાં છે એ જશે ભાગાકારમાં, અંશમાં થશે 3 ગુણ્યા 2 છેદમાં 3 ગુણ્યા 3, 3 કેન્સલ એટલે કે 2/3, જે તમારું P ભાગ્યા Q સ્વરૂપ આવી ગયું. ચલો બીજો દાખલો આપણે જોઈએ કે 0.46 એટલે કે આ સંખ્યાને લખવી હોય તો આમાં 4 નું પુનરાવર્તન થશે નહીં, ખાલી 6 નું જ પુનરાવર્તન થઈ શકે છે, એટલે કે 4 એમના એમ રહેશે. 6 જ સંખ્યાનું પુનરાવર્તન વારંવાર થશે. તો આવી સંખ્યાનું આપણે દશાંશ અભિવ્યક્તિ આપી છે એનું આપણે શોધવાનું રહેશે P ભાગ્યા Q સ્વરૂપ. તો જેમ આગળનો દાખલો જોયો એમ પહેલું કામ શું કરવાનું, તો પહેલું કામ આ સંખ્યા બરાબર x ધારી દેવાના, જે સંખ્યા આપી હોય એના બરાબર x ધાર. બીજા નંબરમાં x બરાબર જે તમે એ સ્વરૂપ લખી દો, 6 6 6 પુનરાવર્તન થશે. અહીં એક સંખ્યા ઉપર ડેશ નું ચિહ્ન હોય તો 10 વડે ગુણવાના રહેશે. જો બે સંખ્યા ઉપર હોય તો 100 વડે, ત્રણ સંખ્યા ઉપર હોય તો 1000 વડે. જોઈ લેવાનું પહેલા કે કેટલી સંખ્યા ઉપર ડેશ કર્યું છે, એટલે કે કઈ સંખ્યા, એક સંખ્યા પુનરાવર્તન થાય છે, બે સંખ્યાઓ પુનરાવર્તન થાય છે, કે ત્રણ સંખ્યાઓ પુનરાવર્તન થાય છે. અહીં એક જ સંખ્યાનું પુનરાવર્તન થાય છે એટલે 10 વડે ગુણીશું. 10 વડે ગુણીએ તો દશાંશ ચિહ્નમાં એક સ્થાન જમણી બાજુ ખસવાનું આવશે, 4.666. હવે આપણે કામ શું કરવાનું, તો અહીં 10x બરાબર આ સંખ્યાને, એક તો આપણો x હશે, અહીં કોઈ સંખ્યા આપણે લાવવાની રહેશે તો આ x લખી દેવાનું. અહીં સંખ્યા લાવવી હોય તો શું કરવાનું, ઉપરની સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરવાની, એટલે કે 4.666 છે એમાંથી
0.466 બાદ કરવાના. 6 માંથી 6 જાય તો 0, 6 માંથી 4 જાય તો 2 ને 4 એમના એમ, એટલે કે આગળ વધશે 4.2, એટલે કે આપણને ઉપરની સંખ્યા મળી જશે. અહીં કામ ફરી એનું એ 10x 4.2 એમના એમ, આને આપણે x ધારે તો x મૂકી દો, x ને ડાબી બાજુ લાવીશું એટલે -10x - x બરાબર 4.2, 10 માંથી 1 જાય તો 9x બરાબર 4.2, x બરાબર 9 ગુણાકારમાં છે એ જશે ભાગાકારમાં. 4.2 બરાબર શું લખાશે? તો 4.2 ની જગ્યાએ હું 42/10 લખી શકું અને સાથે છેદમાં 9 તો કદાચ. હવે 42 ના ભાગ પાડીએ કે 21 દુ 42, 2 પંચા 10, અહીં 3 તરી 9, 3 સીતા 21, તો અંશમાં કેટલા વધ્યા? 7, છેદમાં 5 તરી 15, એટલે કે 7/15 કરીશું તો એનો જવાબ 0.46666, એટલે 0.46, કે જેમાં 6 નું પુનરાવર્તન થતું જોવા મળશે. હવે આપણે એવી સંખ્યા જોઈએ કે જેમાં બે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય, કે આખી સંખ્યા 36, એટલે કે બંને સંખ્યાનું પુનરાવર્તન થાય તો એને કઈ રીતે લખાશે? તો 0.3666, આખી જ સંખ્યા 36 નું પુનરાવર્તન થતું થશે. તો એ સંખ્યા શોધવા પણ કામ એ જ કરવાનું શરૂઆતથી. ધારો કે x બરાબર 0.36, આખી 36 નું પુનરાવર્તન થાય તો બીજા સ્ટેપમાં કહ્યું એમ આ સંખ્યા લખી એ લખી દેવાની 36. ત્રીજું સ્ટેપ, અહીં બે સંખ્યાનું પુનરાવર્તન થાય છે તો ગુણીશું કેટલા વડે? 100 વડે. અહીં 100 વડે ગુણીએ. હવે જો 10 વડે આપણે ગુણતા તો 1 10 સ્થાન જમણી બાજુ ખસતા, અહીં 100 વડે ગુણીશું એટલે 2 10 સ્થાન જમણી બાજુ ખસવાનું થશે. 36.36. ડાબી બાજુ એમના એમ 100x, જમણી બાજુ શું કરવાનું? તો આપણે x લાવવાનો એટલે 0.3636 તો લખવાના જ. હવે આ સંખ્યામાંથી તો મળશે શું કે 36.3636 માંથી 0.3636 બાદ કરીએ તો 6 માંથી 6 જાય તો 0, 0, અહીં 0.36 માંથી 0 જશે તો 36, એટલે કે આખી પૂર્ણ સંખ્યા 36 મળશે. લખાશે શું? 100x બરાબર 36 x, x ને ડાબી બાજુ લાવીશું તો 100x - x બરાબર 36. 100x માંથી 1x જશે એટલે કે 99x બરાબર 36. અહીં x ને કરતા બનાવીશું તો 36/99. 36 ના અવયવ પાડીશું તો 9 ચોક 36 અને નીચે 99 ના અવયવ 11 9 99 કેન્સલ. x બરાબર 4/11 મળશે. હવે આ જ રીતે આપણે 1000 માટેનો દાખલો જોઈએ તો એના માટે એક આપણે રકમ લઈ લઈએ કે કોઈ એવી સંખ્યાનું રિપીટેશન થતું હોય. ધારો કે આપણે એક રકમ લઈએ કે 0.008 આખી 0.008 નું રિપીટેશન થતું હોય, એટલે કે 0.008 આમ અનંત સુધી જતું હોય તો આ સંખ્યાનું આપણે p/q સ્વરૂપ લાવીશું. તો એના માટે આપણે શું કરીશું એ એકવાર જોઈ લઈએ કે પહેલા તો x બરાબર ધારવાનું છે
કે 0.001 આખી સંખ્યાનું પુનરાવર્તન થાય છે. તો x બરાબર 0.001 અનંત સુધી. હવે કહ્યું એમ કે ત્રણ સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તો આપણે 1000 વડે ગુણવા પડશે. તો x ને 1000 વડે ગુણીશું તો અહીં પણ 3 દશાંશ સ્થાન જમણી બાજુ ખસવું પડે, એટલે કે 001.001 આગળના 0 ની કિંમત નહીં ગણવાની, એટલે કે 1.00100 એ ફરી 1000 x બરાબર અહીં આપણે કહ્યું એમ કે આપણો x આવી જવો જોઈએ. આમાંથી આટલા બાદ કરીશું તો 1 માંથી 1 જશે તો 0, આ તો 0 જ રહેશે. આગળ 1 માંથી 0 જશે તો વધશે 1. હવે આપણે સંખ્યા લખીએ કે 1000 x બરાબર 1 વત્તા આપણે x ધારે તો એ મૂકી દઈએ, x ને ડાબી બાજુ લાવીશું 1000 x ઓછા x બરાબર 1. 1000 માંથી 1 x જશે એટલે કે 999 x બરાબર 1. x ને કરતા બનાવીશું 1/999. આ આપણો જવાબ છે. આજનો આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.